ઝઘડીની સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા અનેક વિસ્તારોમાં રોડ રસ્તા ખખડધજ બનતા અને ગટરના ઢાંકણા પણ તૂટવા લાગતા ગ્રામજનો દ્વારા કેટલીક કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે અને આજે લોકટોળાએ ફાળો એકત્રિત કરી આ કામ માટે વિરોધ નોંધાવ્યો હતો અને ફાળો ગ્રામ પંચાયતને આપ્યો હતો। ઝઘડિયા નગરમાં જાહેર રસ્તા ઉપર પડેલ ખાડાઓ તથા ગટરોના ઢાંકણાઓ રિપેર કરવાની રજૂઆત ધ્યાને નહીં લેતા હવે લોકોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે। જાગૃત નાગરિકો દ્વારા લોકફાળો ઉઘરાવી પંચાયતને ફાળો આપવાનો પ્રયાસ કર્યો હતો। ઝઘડિયાના સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના તાબાના ઝઘડિયા નગર તથા સુલતાનપુરા વિસ્તારમાં જાહેર રસ્તાઓ પર મોટા ખાડાઓ પડી જવાના કારણે વાહનો હંકારવામાં ભારે હાડમારીનો સામનો વાહન ચાલકોએ કરવો પડી રહ્યો છે। ઉપરાંત ગામમાં ઘણી જગ્યાએ ગટરોના ઢાંકણા ખરાબ થઈ ગયા હોય કેટલાક જાગૃત યુવાનો દ્વારા અને નાગરિકો દ્વારા ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતને આ બાબતે રજૂઆત કરી હતી, પરંતુ પંચાયત દ્વારા નાગરિકોની વાતને ધ્યાન પર લેવામાં ન આવી હતી, જેથી ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના યુવાનો નાગરિકો એવા કરણસિંહ પરમાર, રાજુભાઈ પટેલ, ચંદુભાઈ વસાવા, જયેશભાઈ સોલંકી, મુકેશભાઈ સહિતના યુવાનો દ્વારા ગતરોજ અને આજે મળીને ઝઘડિયા ગામમાં ફરી રોડ રસ્તાની ખરાબ હાલત જણાવી તેના સમારકામ માટે ફાળો માંગ્યો હતો। મોટા ભાગના ગ્રામજનો દ્વારા યુવાનોને રસ્તાના ખાડા પૂરવા તથા ગટરના ઢાંકણાઓ સમારકામ કરવા માટે ફાળો આપવામાં આવ્યો હતો। આ ફાળો લઈ યુવાનો ગ્રામ પંચાયતમાં સરપંચ પાસે પહોંચ્યા હતા, જે સરપંચને ફાળો આપવા માટે ગયા હતા, પરંતુ સરપંચે તેમનો ફાળો સ્વીકાર્યો ન હતો અને જણાવ્યું હતું કે તમે ઉઘરાવેલ ફાળો તાલુકા પંચાયતમાં આપી આવો। ત્યારે આવા સામાન્ય કામો માટે પણ જો પંચાયત જાગૃતતા ન દાખવતી હોય અને લોકોએ ફાળો માંગવો પડે, એટલે વિરોધના ભાગરૂપે કે પછી સહાયના ભાગરૂપે આ કામગીરી કરાઈ હોય, પરંતુ સુલતાનપુરા ગ્રામ પંચાયતના વહીવટ સામે આ વિરોધ કે સહાયની કામગીરીએ સવાલો તો ઘણા ઊભા કરી નાખ્યા છે।